અરે ભાઈ, બુધવારની મસ્ત મજાની સાંજે સ્ટુડિયોમાં આટલા બધા બાલ દોસ્તો આવી ગયા છે ભાવ દીદી. તો આ બધા જ બાલ દોસ્તોનું આપણે કરી લઈએ સ્વાગત સૌના મનગમતા કાર્યક્રમમાં, એટલે કે એન ઘેન દીવા ઘેનમાં. હું છું તૃપ્તિ દીદી અને હું છું ભાવ દીદી. ચલો ભાઈ બાલ દોસ્તો, આજનો આ કાર્યક્રમ તમારા જેવા કેટલા બધા ભૂલકાઓથી છે ભરપૂર. તો શરૂ કરી દઈએ. ભૂલકાઓની કૃતિઓ અને અવનવા ગીતો. ભાવ દીદી, મને એમ લાગે છે કે આ બાલ દોસ્તો હજી થોડા વેકેશનના મૂડમાં છે. બાલ દોસ્તો વેકેશનના મૂડમાં છે ને, એમાં એક વેકેશનનું આ નાનું નાનું ભૂલકું આવી ગયું. હા, એ સાચું કહ્યું તમે. એ જુઓ, બોલવા માટે તૃપ્તિ દીદી કેટલી ઉતાવળ કરે છે. નામ છે એમનું જીયાનભાઈ. અરે ભાઈ તૃપ્તિ દીદી, આ જીયાનભાઈ આજે આવ્યા છે ને, તો કંઈક અવનવું એ યાદ કરી અને આપણા બાલ દોસ્તોને કહી રહ્યા છે. અરે, એ તો આજે કૃષ્ણ ભગવાનને પણ યાદ કરવાના છે, ગણેશજીને પણ યાદ કરવાના છે, અને પછી તુલસીજી, પછી એ શાકભાજીને પણ યાદ કરી લેશે, ખબર છે? અરે ભાઈ, આ તો બાળા રાજા છે. જે મનમાં આવે ને કે ભાઈ મને તો આ પણ આવડે છે, મને તો ઓલું પણ આવડે છે, એટલે બાલ દોસ્તોને હું જલ્દી મને આવડતી કૃતિઓ પીરસી દઉં ને, એવું સરસ જીયાનભાઈ બધું પીરસવા માંગે છે. કૈલાશમાં કોઈ નહોતું અને પછી છે ને મા પાર્વતીને એક છોકરો બનાવ્યો, એનું નામ બાલ ગણેશ હતું. અને પછી છે ને મહાદેવને છે ને ગણેશનું સર છે ને ધરસે અલગ કરી દીધું. પછી છે ને એની મા પાર્વતી રોઈ. પછી છે ને બધાય છે ને હાથીનું સર લઈને છે ને ગણેશની ઉપર લગાડી દીધું. એટલે ગણપતિ દાદાનું મુખ છે ઈ હાથી જેવું છે, હે ને? પછી મા પાર્વતીને કીધું કે છે ને તમને મારા છોકરાના સર ઉપર છે ને હાથીનું સર કેમ લગાડ્યું? પછી છે ને મહાદેવને કીધું કે હવેથી આનું નામ ગણેશ છે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ખૂબ સરસ. બહુ મસ્ત. તુલસીને પાણી પાવ છો તમે? તુલસીના છોડને તુલસીજીને ચડાવું છું. હે, તો તુલસીજીને જળ ચડાવીએ ત્યારે કયો મંત્ર બોલાય? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાહ રે વાહ. ભાઈ, તમે તુલસીના પાન ક્યારેય ખાવ છો ખરા? કે રોજ પ્રસાદ નથી ખાતા? એમ થોડું ચાલે. તૃપ્તિ દીદી, જીયાનભાઈને કયો કે તુલસીના પાન કેટલા ગુણકારી છે. તુલસીજીના પાન ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણી ખૂબ જ વધે. આપણે માંદા ન પડીએ, આપણને શરદી ઉધરસ થયા હોય ને તો એ જલ્દી મટી જાય. અને તુલસીજીના પાન ખાતા હોય ને તો આપણને કોઈનો ચેપ પણ ન લાગે. બરાબર હજી ને? એક પોયમ ગઈશ. આહા ટમાટર બડે મજેદાર, વાહ ટમાટર બડે મજેદાર. આહા ટમાટર બડે મજેદાર, વાહ ટમાટર બડે મજેદાર. અરે વાહ ભાઈ વાહ, આજે તો જીયાનભાઈએ આપણને ખૂબ ખુશ કરી દીધા. અને હજી એક વાત મારે પૂછવાની છે કે જીયાનભાઈ, દૂધ પીવો છો કે નહીં? પીવું છું.
પીવો છો? હા. વાહ, તો ડાયા ડાયા છો. ભાઈ બધા બાલ દોસ્તોને પણ કહી દઈએ કે દરેક પ્રકારના શાકભાજી, ફ્રૂટ, દૂધ બધું ખાવું. જીયાનભાઈ હવે વચન આપે છે કે શાકભાજી રોજ ખાશે. બાલ દોસ્તો, તમે પણ શીખી ગયા ને કે ભાઈ શાકભાજી તો ખાવા જ જોઈએ. ભાઉ દીદી, એક મને મસ્ત મજાની કવિતા યાદ આવે છે. હે? હા. વાહ ભાઈ વાહ. ઓલી યાદ છે આપણે લોકો ગાતા ઈ? ચકલીની? હા. અરે વાહ વાહ, મને તો બહુ જ ગમે છે. તો ચાલો બાલ દોસ્તોને સંભળાવી દઈએ. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. ચકલી ઉડતી ઉડતી આવે, ચકલી ફરરર કરતી આવે, ચકલી ફરરર કરતી પાછી ઉડી જાય જાય જાય. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. ચકલી દાણા વીણી લાવે, ચકલી તણખલા પણ સાથે લાવે, ચકલી ચણ ચણ કરતી દાણા વીણી ખાય ખાય ખાય. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. ચકલી ડાળે બેસી છે, ચકલી ઝગડે આવી અરીસે, ચકલી ઠીબડે ટીપું પાણી પીતી જાય જાય જાય. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. ચકલી વાયરા ભેડી વાતી, ચકલી પાણી દેખી નહાતી, ચકલી આંગણ ભાડી સારા ગીતડા ગાય ગાય ગાય. સોનાના ટોડલે બેસી ચકલી ચીંચી ગાય ગાય ગાય. ભાઈ બાલ દોસ્તો, ચકલીની આ અશોકભાઈ અગ્રાવતની લખેલી કવિતા તમને ગમી ને? અરે ભાઈ ગમી જ હોય ને, કેટલી સરસ મજાની કવિતા હતી. પણ હવે સુંદર મજાની એક વાર્તા કહીએ. ચાલો. અરે બાલ દોસ્તો વાર્તા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. બાલ દોસ્તો, તમે જ્યારે શાળાએ જાઓ, આજુબાજુમાં રમતા હો કે તમારા મિત્રોના ઘેર હો, પણ તમારો સ્વભાવ છે ને એ તમારા ઘરમાં જેમ દાદીમાં કહે છે ને એ પ્રમાણેનો જ બનાવજો કે હંમેશા બીજાનું ભલું કરો. એકદમ સાચું કહ્યું. આપણો ભલાઈ કરવાનો જે સ્વભાવ હોય ને એ ક્યારેય ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ન જ મૂકવો જોઈએ. મને લાગે છે કે તૃપ્તિ દીદી આપના માટે આવી જ કંઈક વાર્તા શોધી લાવ્યા છે. અરે ભાઉ દીદી, તમને ખબર પડી જ જાય કે આ વાર્તા છે ને બાળકોને ખૂબ ગમશે. વાર્તાનું શીર્ષક છે ભલાઈનો જય. વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં એક ભલો ભોળો માણસ રહેતો હતો. ધન ધાન્યની તેને કોઈ ખોટ ન હતી અને તેની પાસે ગુલામો પણ સારી સંખ્યામાં હતા. તેના ગુલામો તેના માલિક માટે અભિમાન લેતા અને કહેતા કે ભાઈ આ દુનિયામાં આપણા માલિક કરતા સારો માલિક એકેય નહીં હોય. તે આપણને સૌને સારી રીતે ખાવા પીવાનું અને પહેરવા ઓઢવાનું આપે છે અને દરેકની પાસે એના ગજા પ્રમાણે કામ લે છે. કોઈના પર તે કરડી નજર રાખતું નથી, ગાળતું નથી જ દેતા, પણ કોઈને કંઈ ઊંચે સાદે
ક્યારેય કહેતા નથી. બીજા માલિકો તો તેમના ગુલામોને ખૂબ જ ખરાબ રીતે રાખતા હોય છે, વગર વાંકે શિક્ષા પણ કરે. તેમની સાથે બે મીઠા વેણ પણ બોલતા નથી. આપણા માલિક ખરેખર ખૂબ સારા છે હો. બધા જ અંદરો અંદર આવી વાર્તા કરે હો કે ભાઈ આપણી સાથે સારો વર્તાવ રાખે છે, તેમજ સારી રીતે વાત કરે છે, તો આનાથી વધારે બીજું આપણે શું જોઈએ? એકદમ સાચું કહ્યું. પણ ગુલામો આ રીતે માલિકના ગુણગાન ગાય અને માલિક અને ગુલામ પ્રેમથી સંપીને રહે, એ શૈતાનથી શી રીતે સહન થાય? હા, તે તો છેડાયો અને શૈતાને એલ્બ નામના એક ગુલામને પોતાની જાળમાં ફસાવ્યો હા. અને હાથ પર લઈ લીધો. તેણે તેને બીજા ગુલામોને ઉશ્કેરવાનો હુકમ કર્યો. એક દિવસ બધા ગુલામો ઝાડની નીચે આરામ કરવા બેઠા હતા ને, તો પોતાના એકદમ ભલા ભોળા જે માલિક હતા ને એના વખાણ કરતા હતા. ત્યારે એલ્બે તેમની વાતનો વિરોધ કર્યો અને કહ્યું, આ રીતે માલિકની ભલાઈના ગુણગાન ગાવા એ નરી મૂર્ખાઈ છે. તે જેમ કહે તેમ તમે કર્યા કરો તો શૈતાન પણ તમારું ભલું કરે. આપણે સારી રીતે કામ કરીએ છીએ અને માલિકને દરેક રીતે ખુશ રાખીએ છીએ. તેનો પડ્યો બોલ ઝીલી લઈએ છીએ. એટલું જ નહીં, પણ એના મનની વાત પણ આપણે જાણી અને તે પ્રમાણે કામ કરીએ છીએ અને વર્તીએ છીએ. બધાના બદલામાં તે ભલાઈ નહીં તો બીજું શું કરી શકે? આજ સુધી આપણે તેનું ભલું કર્યું છે, નુકસાન કર્યું નથી. એક વખત તેને થોડા નુકસાનમાં ઉતારો અને પછી જુઓ કે તે કેવી ભલાઈ દાખવે છે. નુકસાનનો બદલો તે ભલાઈથી નહીં આપે. નઠારામાં નઠારો માલિક પણ એવું જ કરે છે. બીજા ગુલામોએ એલ્બની વાત માનવાની ના પાડી અને આખરે શરત પર વાત આવીને પહોંચી ગઈ. એલ્બે તેના માલિકને ગુસ્સે કરી બતાવવાનું માથે લીધું. તે જીતે તો નાતાલમાં ભેટ મળનારો પોશાક બધાએ તેને આપી દેવો અને જો હારે તો તેણે એ પોશાક જોતો કરવો, એવી રીતે બધાએ નક્કી કર્યું. વધુમાં બીજા ગુલામોએ એલ્બને ખાતરી આપી કે જો ભાઈ તેઓને ભલો માલિક તેના પર ચીડાશે તો બધા તેનો બચાવ કરશે તથા જેલમાં પૂરી દેવાય બેડી પહેરાવશે તો તેને છોડાવી લાવશે. આ રીતે શરત પાકી થઈ. બીજે દિવસે જ તે પોતાના માલિકને ગુસ્સે કરી બતાવશે એમ એલ્બે પોતાના સાથીદારોને કહ્યું અને સૌ પાછા કામે વળગ્યા. એલ્બના માલિકને ઘેટાનો ભારે શોખ. ઘણા અસલ નસલના અને કિંમતી ઘેટા તેણે જતનપૂર્વક ઉછેર્યા હતા અને તે બધાની સંભાળ લેવાનું કામ એલ્બને સોંપેલું હતું. બીજા દિવસે સવારે માલિકને ત્યાં કેટલાક મહેમાનો આવ્યા. તેમની સાથે ઘેટાની વાત નીકળતા તે તેમને ઘેટા બતાવવા વાડામાં લઈ આવ્યો. તે વખતે એલ્બે બીજા ગુલામો સામે જોઈ આંખ મીચકારી. જુઓ, હવે આપણા ભલા માલિક કેવા ગુસ્સે થાય છે. બધા ગુલામો ભેગા થઈ ગયા. કેટલાક દરવાજા પાસે ઊભા રહ્યા તો કેટલાક વાડ પાસે ઊભા રહી એલ્બ માલિકને શી રીતે ગુસ્સે કરે છે ને તે જોવા લાગ્યા. શૈતાન પણ પોતાનો સેવક કેવું કામ કરે છે તે જોવા માટે વાડામાંથી એક ઝાડ પર ગોઠવાઈ ગયો હતો. માલિકે વાડામાં ફરતા ફરતા મહેમાનોને ઘેટા બતાવવા માંડ્યા. માલિકની આંખ જે ઘેટાને શોધતી હતી તે જડ્યો નહીં, એટલે તેણે મહેમાનોને કહ્યું, આ બધા ઘેટા કિંમતી છે, પણ મારી પાસે ગોળ શિંગડાવાળો એક ઘેટો છે ને એ તો ભાઈ અમૂલ્ય છે. મેં તેને મારી આંખની કીકીની જેમ સાચવ્યો છે. આમ કહી તેણે પેલા ગોળ શિંગડાવાળા ઘેટાને ખોડી કાઢી એ તરફ આંગળી ચીંધી. જુઓ, પહેલો દેખાય છે ને તે. અજાણ્યા મહેમાનો વાડામાં આવેલા હોવાથી ઘેટાઓએ તો દોડાદોડ કરી મૂકી હતી. મહેમાનો પેલા સુંદર ઘેટાને બરાબર જોઈ શક્યા નહીં. તે સેજ છૂટો પડી અને ઊભો રહે તેની સાથે જ એલ્બ તેને ગભરાવી અને ટોળામાં ભેળવી દે અને આ કામ તે અજાણતા જ કરતો હોય એવો દેખાવ પણ તે કરતો. ઘેટાઓની આ જાતની દોડાદોડીથી માલિક પણ કંટાળ્યો અને આખરે તેણે એલ્બને કહ્યું, એલ્બ દોસ્ત, પેલા ગોળ સિંગડાવાળા આપણા સારામાં સારા ઘેટાને પકડી આવ. જરા કાળજીથી પકડજે હં. અને મહેમાનોને તેને જોઈ રહે
ત્યાં સુધી પકડી રાખજે. માલિકની આજ્ઞા થતાં જ એલ્બ ઘેટાના ટોળા પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો. તેણે પેલા ગોળ શિંગડાવાળા ઘેટાને બરાબર ગળચી આગળથી જ પકડ્યો અને પછી તેનો પાછલો પગ બરાબર કસીને પકડી એવો તો આંચકો માર્યો કે પગ ખટ કરતો સૂકી ડાળી તૂટે એમ તૂટી ગયો. ઓહ, ઘેટો વેદનાથી બે બે કરવા લાગ્યો અને ઘૂંટણીએ પડી ગયો. નિર્દય એલ્બે મહેમાનો ઘેટાને જોઈ શકે તે માટે બીજો પગ પકડી અધ્ધર ઊભો રાખ્યો. તેને ઊભો કર્યો ત્યારે તૂટેલો પગ માત્ર ચામડીને આધારે લટકી રહ્યો હતો. મહેમાનો અને ગુલામો આ જોઈને અવાક થઈ ગયા અને તેમના મોંમાંથી દુઃખના સિસકારા નીકળી પડ્યા. ઝાડ પર બેઠેલો શૈતાન આ જોઈને ખુશખુશાલ થઈ ગયો અને મનમાં ને મનમાં એલ્બને શાબાશી આપવા લાગ્યો. આંખની કીકીની જેમ જાળવી રાખેલા ઘેટાની આ દશા થયેલી જોઈ અને માલિકને વીજળી પડે ને એવો આઘાત લાગ્યો. તેનું મોં પડી ગયું અને તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. શું થશે એની કોઈને ખબર નહોતી અને બધા શાંત થઈ ગયા હતા. એક ક્ષણ પછી માલિકે એક ઊંડો નિશ્વાસો નાખ્યો અને જાણે એના દુઃખનો ભાર હળવો થઈ ગયો. તેણે આંખ ઊંચી કરી આકાશ સામે જોયા કર્યું અને શાંતિથી ઊભો રહ્યો. તેના મોં પરથી દુઃખની લાગણી દૂર થઈ ગઈ. તેણે આકાશ પરથી નજર હટાવી એલ્બ સામે જોયું અને પછી હસતા હસતા કહ્યું, એલ્બ દોસ્ત, તારા માલિકે મને ગુસ્સે કરવાનું કામ તને સોંપ્યું, પણ મારો માલિક તેનાથી મોટો છે. મને તારા પર ગુસ્સો આવતો નથી, પણ તેથી તારો માલિક ગુસ્સે થશે અને એવી બીક છે કે હું તને સજા કરીશ. પણ ભલા માણસ, એવી બીક ન રાખીશ. હું જાણું છું કે તારે ગુલામીમાંથી મુક્ત થવું છે. તો જા, તું અબઘડીથી છૂટો છે. હું મારા મહેમાનોની હાજરીમાં તને મુક્ત કરું છું. ભલા, તારે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જા. અને હા, નાતાલને હજુ વાર છે હો, પણ તારા ભાગનો નાતાલનો પોશાક પણ તું લેતો જજે, એ તને કામ આવશે. આમ કહી એ ભલો માલિક તેના મહેમાનો સાથે ઘેર પાછો ફર્યો. બરાબર તે સમયે ઝાડ પર બેઠેલો શેતાન દાંત કચકચાવતો જમીન પર પટકાઈ પડ્યો અને પડ્યો. જેવો પડ્યો એવો જ જમીનમાં ગરકી ગયો. વાહ ભાઉદીદી વાહ! બાલ દોસ્તોને આ વાર્તામાં મજા પડી હશે, પણ સાથે એ સમજણ પણ આપી દઈએ કે જે આ વાર્તામાં શૈતાનની વાત કરી હતી ને, એટલે કે આપણી દુર્બુદ્ધિ જે હોય ને એને આપણે ઉજાગર ન થવા દેવી જોઈએ. હા બાલ દોસ્તો, ખોટા વિચારોથી બને એટલું દૂર રહેવું જોઈએ. જો ખોટા વિચારો આસપાસમાં કોઈ આપણને આપવાનો પ્રયત્ન કરે ને તો એવા મિત્રોને આપણે દૂર રાખવાનો પ્રયત્ન કરીએ અને કદાચ આપણા સારા વિચારોનો મારો એના પર ચલાવીએ કે એ પણ એ સારા વિચારને અનુરૂપ થઈને વર્તન કરે. બાલ દોસ્તો, આ સરસ મજાની વાર્તા સાંભળીને મને લાગે છે તમને તો ભાઈ ખૂબ મજા આવી ગઈ. મને પણ હો. હે હા, પણ બાઉ દીદી, હવે મને લાગે છે બાલ દોસ્તોને જતા જતા આ સરસ મજાનું ગીત સંભળાવી દઈએ. વાહ ભાઈ વાહ! બાલ દોસ્તો, ગીત તો આપણે સાંભળવું છે, પણ સાથે ઘડિયાળ પણ જોવાની છે. મેદાને રમવા પણ જવાનું છે. તો આવતા અઠવાડિયે મળવાનો વાયદો કરીએ અને